કચ્છ જિલ્લાના મુન્દ્રા ખાતે ગોચર જમીન સરકાર દ્વારા અદાણી કંપનીને આપતા જાડેજા ગજેન્દ્રસિંહના વિરોધ સામે કંપની દ્વારા અનેકવાર જાડેજા ગજેન્દ્રસિંહને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા ભીલોટ ગામના લોકો દ્વારા જાડેજા ગજેન્દ્રસિંહના સમર્થનમાં આંદોલનની ચીમકી આપી। કચ્છ જિલ્લાના મુન્દ્રા ખાતે અદાણી કંપની દ્વારા ગોચરની જમીન ઉપર સરકાર દ્વારા આપી દેવાના કારસા સામે ગૌસેવક જાડેજા ગજેન્દ્રસિંહ નવીનાડના વતની એવા અદાણી કંપનીની સામે અડીખમ માતા ગૌચરની જમીન માટે અનેકવાર રજૂઆત કરીને ગૌચર જમીન બચાવવા માટે અનેકવાર કંપની સામે રજૂઆત કરી છે। કંપની સામે અડીખમ લડી રહ્યા છે ત્યારે ગામ લોકો દ્વારા આજરોજ ભેગા મળી અને જાડેજા ગજેન્દ્રસિંહને કંપની દ્વારા અનેકવાર ધમકી આપવામાં આવી છે કે કોઈ પણ ખોટા કેસમાં તમને ફસાવી દેવામાં આવશે, જો તેમના પર કોઈ કેસ થશે અથવા તેમની ધરપકડ થશે તો કોઈ પણ પ્રકારનું જુલમ સહન કરવામાં આવશે નહીં, તેની સામે લડી લેવામાં આવશે તેવું ભીલોટ ગામના તમામ લોકો દ્વારા જાડેજા ગજેન્દ્રસિંહના સમર્થનમાં આવવાનું, માતા ગૌત્રીની જમીનને પરત લાવવા માટે જાડેજા ગજેન્દ્રસિંહની પડખે ઊભા રહેવાનું તેમજ જરૂર પડીએ તો મુન્દ્રા ખાતે 10,000 માણસો લઈને જવાની તૈયારી પણ બતાવી હતી। મારું નામ વાઘેલા રાજુભાઈ પતુભા, ગામ ભીલોટ। જે અત્યારે મુદ્દો છે ખાસ કરીને ગૌચર જમીન માટે ગજુભાજી લડી રહ્યા છે, તેમને ખોટા પ્રયાસથી ધાક ધમકીથી ખોટી રીતે દબાણ કરી અને અદાણી કંપની અને એના જે વચેટિયાઓ છે ખોટી રીતે દબાણ કરી ગજુભાઈને ખોટા કેસોમાં ફસાવવાની કોશિશ કરી રહ્યા છે। જો આવા કેસોમાં ફસાવવાની કોશિશ કરશે તો અમે અને અમારું ગામ બધું એની સાથ સહકાર છીએ, બધી રીતે ભેગા જ છીએ। આવી રીતે ના કરે તેની નમ્ર વિનંતી। ટીનાભાઈ માદેભાઈ, ગામ ભીલોટ, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। મારું એટલું જ કહેવાનું છે કે ગૌ માતા વિશે જે અત્યારે હાલ નવીનાડ ગજુભા ભીમાજી જાડેજા દ્વારા જે લડત ચાલુ છે અદાણી કંપની સામે, કે જે ગૌચર માટે લડત ચાલુ છે, જે એ આંદોલન કરે છે એમાં અમારો સાથ સહકાર સપોર્ટ ફૂલ રહેશે અને આંદોલન કરવાનું રહેશે, એમની સાથે અમે આંદોલન પર પણ ઉતરીશું। નાડોદા જલાભાઈ નરસિંહભાઈ, ગામ ભીલોટ, જે ગજુભા મુન્દ્રા ખાતે જે ગૌચર જમીન માટે જે લડત લડી રહ્યા છે એના માટે અમે એમને સાથ સહકાર આપવા માટે અમે તત્કાળ એમના જોડે જવા માટે અહીંથી પણ જરૂર પડશે તો અહીંથી અમે ભીલોટ નહીં પણ રાધનપુરની આજુબાજુના 10,000 માણસો લઈને ત્યાં જવા માટે તૈયાર રહીશું। જો એમને ખોટા કેસમાં જો ફસાવવામાં આવશે તો અમે અહીંથી 10,000 માણસો અમે અહીંથી એક સાથે જઈશું અને એમના જોડે ઊભા રહીશું, એમના પક્ષમાં ઊભા રહીશું। ગૌચર જમીન સરકાર જે આપી રહી છે એ વેચાણ જમીન કોઈકને આપણે અમે ક્યાં ના પાડીએ છીએ, ભલે વેચાતી જમીન લે પણ ગૌચર જમીનમાં જે મુદ્દો ઉઠાવી રહ્યા છે એમના માટે અમે એમની સાથે છીએ અને એમની પડખે ઊભા રહીશું। એ સાથે હું નમ્ર અપીલ કરું છું બધાને કે બધા એમની સાથે જોડાઓ અને બધાય રાધનપુર તાલુકાને આખા વિનંતી કરું છું કે બધા એમની સાથે જોડાઓ। 2014થી ગૌચર માટે લડત લડી રહ્યો છે, એના માટે અમારું 18 આલમ ભીલોટ ગામની એના સાથે છે, કાયમી રહીશું અને જોડાઈશું। એના માટે એને એનું નથી કરવું, સ્પેશિયલ ગાયા માટે અને અસલ દરબાર ગાયા માટે લડતો એને કાયમી લડશે પાછો। અને અમે બધા એના માટે આખી અમારી 18 વરણ ભીલોટ તૈયાર છીએ ગજુભાના સપોર્ટમાં। ગજુભા પોતાનો નહીં વિચારતો, ગાયા માટે ગૌચર જમીન અદાણીને નથી આપી એના માટે 2014થી એની લડત ચાલુ છે। અમે એના ફૂલ સહકારમાં ચાલુ છે, સંમત છીએ અને સાથે રહીશું અને એના માટે ખોટા કેસ કરે એને અમે નહીં ચલાવીએ, અમે આંદોલન માટે પણ તૈયાર છીએ। હાલ જે મુન્દ્રા ખાતે ગજુભા જાડેજા જેના લડત ચલાવી રહ્યા છે ગૌચર માટેની, એ લડત સાથે અમે બધા સહમત છીએ અને એ લડત વિરુદ્ધ અદાણી કંપની દ્વારા જે એમના ઉપર ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે એ અમે બિલકુલ ચલાવી લઈશું નહીં અને એમના જે પણ સમર્થનની જરૂર પડશે એ અમારા ગામ વતી અમે સમર્થન પૂરું પાડશું। ભરત સથવારાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાટણ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।